Good morning, dear student. Standard 8, semester number 2. Subject English. મણિબા વિદ્યા સંકુલ. વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર નંબર 1 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપણે યુનિટ 1ની શરૂઆત કરીએ તેના પહેલાં આપણે ઇન્ડેક્સ ઉપર એકવાર નજર ફેરવી દઈએ. જુઓ, ઇન્ડેક્સમાં તમારે કુલ કેટલા યુનિટ છે ઇંગ્લિશમાં? તો કે ટોટલ 4 યુનિટ છે. એમાં ફર્સ્ટ યુનિટ છે ક્યુ ફોર ક્વેશ્ચન, સેકન્ડ યુનિટ છે LMBB લર્ન મોર બી બ્રાઇટર, થર્ડ યુનિટ છે વોટ વીઆર યુ ડુઈંગ એન્ડ ફોર્થ યુનિટ છે સન ટાવર એન્ડ લાસ્ટમાં છે રિવિઝન. ઓકે, તો આજે આપણે સેમિસ્ટર નંબર 1માં યુનિટ નંબર 1 છે ક્યુ ફોર ક્વેશ્ચન, એના વિશે આજે આપણે સ્ટડી કરીશું. યુનિટ નંબર 1 ક્યુ ફોર ક્વેશ્ચન. યુનિટ નંબર 1માં ક્યુ ફોર ક્વેશ્ચનમાં આપણને ફર્સ્ટ આપેલું છે એક્ટિવિટી નંબર 1. વોટ ઇઝ ધી એક્ટિવિટી નંબર 1? હિયર ઇઝ એન ઇમેજિનરી ઇન્ટરવ્યૂ વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ. અહીંયા આપણને સુનિતા વિલિયમ્સનું એક ઇન્ટરવ્યૂ આપેલું છે. લિસન ટુ યોર ટીચર, રીડ ઇટ, વર્ક ઇન પેર્સ એન્ડ ડ્રામેલાઇઝ ઇટ. અહીંયા શું કીધું છે? તમારા ટીચર થ્રુ આને વંચાવો અને વિદ્યાર્થી પાસે આ વર્કમાં કાર્ય કરવાનું છે. શું કરવાનું છે? તો કે ડ્રામા. એટલે કે સુનિતા વિલિયમ્સ અને તેમનો જે ઇન્ટરવ્યૂ આપેલું છે તેને આપણે એક નાટક સ્વરૂપે રજૂ કરવાનું છે, પરંતુ તે પોસિબલ નથી. ઓકે, તો આપણે જોઈએ કે સુનિતા વિલિયમ્સનું ઇન્ટરવ્યૂ છે એ કેવું છે. અને સુનિતા વિલિયમ્સ છે તેના વિશે તમે સૌ જાણો જ છો, બરાબર? કોણ છે? તો કે આપણા જે USA છે, USA એટલે કે અમેરિકાના નૌકાદળના અધિકારી પણ એ રહી ચૂકેલા હતા. અને આપણા ભારતીય પ્રથમ અવકાશયાત્રી તરીકે ઓળખાતા કોણ? તો કે સુનિતા વિલિયમ્સ. તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તેનું એક ઇન્ટરવ્યૂ આપણને એક્ટિવિટી નંબર 1માં આપેલું છે. ઇન્ટરવ્યુઅર સેઝ, હેલો મિસ સુનિતા વિલિયમ્સ. અહીંયા જે ઇન્ટરવ્યૂ લેવાવાળા વ્યક્તિ છે તેને શું કહેવાય? ઇન્ટરવ્યુઅર. શું કહે છે? કે હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. શું કહે છે? હેલો સુનિતા વિલિયમ્સ, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ સેઝ હેલો. સુનિતા વિલિયમ્સ છે એ શું કહે છે? હેલો. નાઇસ મીટિંગ યુ. તમને મળીને મને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર સેઝ, વેર ડુ યુ વર્ક? ઇન્ટરવ્યુઅર છે એ શું કહે છે? તમે ક્યાં કાર્ય કરો છો અથવા તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ સેઝ, એટ નાસા એઝ અ ફ્લાઇટર એન્જિનિયર. અહીંયા શું કહે છે? કે હું નાસામાં. નાસા ક્યાં આવેલું છે? તો કે અમેરિકામાં. અહીંયા સુનિતા વિલિયમ્સ છે એ પોતે અમેરિકામાં કાર્ય કરતા હતા. તો અહીંયા એ શું કહે છે? ઇન્ટરવ્યુઅર છે એને પ્રશ્ન પૂછે છે, એટલે સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે કે નાસામાં એક એન્જિનિયર તરીકે, ફ્લાઇટર એન્જિનિયર તરીકે હું કાર્ય કરી રહી છું. ઇન્ટરવ્યુઅર સેઝ, વેર વીર યુ બોર્ન? ઇન્ટરવ્યુઅર છે એ શું કહે છે? તમારો જન્મ ક્યાં થયો હતો? સુનિતા વિલિયમ્સ સેઝ, ઓહ આઈ હો. શું કહે છે? ઓહ. ઇન્ટરવ્યુઅર સેઝ, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? ઇન્ટરવ્યુઅર છે એ શું કહે છે? તમારી બર્થ ડેટ એટલે કે તમારી જન્મ તારીખ શું છે? સુનિતા વિલિયમ્સ સેઝ, 19th સપ્ટેમ્બર 1965. સુનિતા વિલિયમ્સ છે એ શું કહે છે? 19 સપ્ટેમ્બર 1965. આ પરીક્ષામાં પૂછાઈ શકે કે સુનિતા વિલિયમ્સની બર્થ ડેટ શું છે? તો તમને યાદ હોવી જોઈએ કે 19 સપ્ટેમ્બર 1965, 19th સપ્ટેમ્બર 1965. Then interviewer says, where did you get your graduation from? અહીંયા ઇન્ટરવ્યુઅર છે એ એક બહુ મસ્ત પ્રશ્ન પૂછે છે કે તમે ક્યાંથી ગ્રેજ્યુએટ થયા છો? ગ્રેજ્યુએટ એટલે કે તમે જે ડિગ્રી પ્રાપ્ત કરો તે. તમે ક્યાંથી સ્નાતક થયા છો? સુનિતા વિલિયમ્સ સેઝ,
I did my graduation from Florida Institute of Technology. અહીંયા શું કહે છે સુનિતા વિલિયમ્સ કે મેં મારું ગ્રેજ્યુએશન ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કરેલું છે. ઇન્ટરવ્યુઅર સેઝ વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ. અહીંયા શું કહે છે ઇન્ટરવ્યુઅર વોટ સ્પેશિયલાઇઝ્ડ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ એટલે કે લાવવું, વિથ એટલે કે સાથે, યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ સૌથી પહેલી વાર અવકાશમાં તમે તમારી સાથે કઈ ખાસ વસ્તુઓ લઈ ગયા. અહીંયા શું કહે છે તમે જ્યારે અવકાશમાં ગયા સૌ પ્રથમ વાર ત્યારે તમે તમારી સાથે કઈ ખાસ વસ્તુઓ તમે લઈ ગયા હતા. સુનિતા વિલિયમ્સ સેઝ ધ ભગવદ્ ગીતા અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ લેટર રાઇટર ઇન હિન્દી બાય માય ફાધર. બહુ જ મસ્ત વાત કરેલી છે અહીંયા. સુનિતા વિલિયમ્સ છે એ શું કહે છે હું જ્યારે સૌપ્રથમ અવકાશમાં ગયેલી ત્યારે કઈ વસ્તુ તો કે ભગવદ્ ગીતા, ગણેશજીની એક નાની એવી મૂર્તિ, આઇડોલ એટલે શું થાય IDOL મૂર્તિ, તેમની સાથે ભગવદ્ ગીતા લઈ જાય છે, એક ગણેશજીની નાની મૂર્તિ લઈ જાય છે અને તેમના પિતા દ્વારા હિન્દીમાં લખાયેલો એક પત્ર લઈ જાય છે. બરાબર. હવે ભગવદ્ ગીતા છે એ આપણું ધાર્મિક પુસ્તક કહેવાય. આપણે કોઈ પણ સમસ્યા આપણા જીવનમાં હોય તો એનું સોલ્યુશન મેળવવું હોય તો આપણને ભગવદ્ ગીતામાંથી પ્રાપ્ત થઈ શકે. તો અહીંયા સુનિતા વિલિયમ્સ છે તે પણ શું કરે છે જ્યારે અવકાશમાં પહેલી વખત જાય છે ત્યારે તે પોતે એમની જે ભગવદ્ ગીતા છે તેમને સાથે લઈ જાય છે, ગણેશજીની એક મૂર્તિ અને એમના પિતા દ્વારા એક હિન્દીમાં લખાયેલો જે પત્ર હતો તેને પણ તે સાથે લઈ જાય છે. ઇન્ટરવ્યુઅર સેઝ હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક. ઇન્સ્પાયર્ડ એટલે શું થાય તો કે પ્રેરણા આપી, INSPIRED. ઇન્સ્પાયર્ડ મીન્સ શું થાય તો કે પ્રેરણા આપી. ઇન્ટરવ્યુઅર છે એ શું કહે છે કે તમારા જીવનમાં અને કામમાં તમને કોણે પ્રેરણા આપી. સુનિતા વિલિયમ્સ સેઝ મહાત્મા ગાંધી. સુનિતા વિલિયમ્સ છે એ શું કહે છે મહાત્મા ગાંધીએ. ઇન્ટરવ્યુઅર સેઝ વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન. શું કહે છે તમે કે મૂળ કયા દેશના વતની છો. સુનિતા વિલિયમ્સ સેઝ ઇન્ડિયા. સુનિતા વિલિયમ્સ છે એ શું કહે છે કે ઇન્ડિયા એટલે કે હું ભારતની વતની છું. અહીંયા આપણને એક પ્રકારનું પ્રાઉડ ફીલ થવું જોઈએ કે આપણા ભારત દેશમાં પણ આવા લોકો છે કે જેને અમેરિકા જેવા દેશમાં જઈને સહાય આપવી પડે છે. સુનિતા વિલિયમ્સ છે એ એક બહુ જ આમ મહાન વ્યક્તિ કહેવાય, કારણ કે સ્પેસમાં જવું એ કોઈ નાની સૂની વાત નથી અને એ પણ કોના હતું કે આપણા ભારત દેશના વતની છે એટલે આપણા માટે એક પ્રકારની પ્રાઉડ ફીલ થાય તેવી વાત છે. સુનિતા વિલિયમ્સ સેઝ ઇન્ડિયા. સુનિતા વિલિયમ્સ છે એ શું કહે છે કે હું ભારતની વતની છું. ઇન ફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. એ શું કહે છે હકીકતમાં તો મારા પિતાજી જે દીપક પંડ્યા છે તે ગુજરાતના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 1 ક્યુ ફોર ક્વેશ્ચનમાં આપણે આજે અહીંયા સુધી આજના લેક્ચરમાં રાખીશું. હવે આખી એક્ટિવિટી નંબર 1 છે એમાં શું છે એ હું તમને ફરીથી એકવાર આપણે રિપીટ કરી લઈએ. અહીંયા આપણને એક સુનિતા વિલિયમ્સ છે તેનું એક ઇન્ટરવ્યૂ કોઈકે લીધેલું, તે ઇન્ટરવ્યૂમાં શું શું એને પ્રશ્ન પૂછેલા તેના વિશે આપણને અહીંયા સ્ટડી કરવાનું કીધેલું છે. તો બધાથી પહેલાં ઇન્ટરવ્યુઅર છે એ પ્રશ્ન શું કહે છે કે સુનિતા વિલિયમ્સ તમે અમારા પ્રોગ્રામમાં આવ્યા, અમને ખૂબ આનંદ થયો. તો સુનિતા વિલિયમ્સ છે એ શું કહે છે કે મને પણ તમને મળીને આનંદ થયો. ત્યાર પછી જે ઇન્ટરવ્યુઅર છે એ પ્રશ્ન પૂછે છે કે તમે કઈ જગ્યાએ કામ કરો છો. તો સુનિતા વિલિયમ્સ છે એ શું કહે છે કે હું નાસામાં ફાઇટર એન્જિનિયર તરીકે કાર્ય કરું છું. ઇન્ટરવ્યુઅર છે એ પાછો પ્રશ્ન કરે છે કે વેર આર યુ બોર્ન એટલે કે તારો જન્મ ક્યાં થયો છે. તો સુનિતા વિલિયમ્સ છે એ શું કહે છે ઓફ ઓહિયો. ઇન્ટરવ્યુઅર સેઝ વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. સુનિતા વિલિયમ્સની બર્થ ડેટ શું છે
તો સુનિતા વિલિયમ્સ છે એ શું કહે છે 19 સપ્ટેમ્બર 1965 એટલે કે 19 સપ્ટેમ્બર 1965ના રોજ તેમનો જન્મ થયો હતો. ત્યાર પછી ઇન્ટરવ્યુઅર છે એ પાછો પ્રશ્ન કરે છે કે તમે તમારું ગ્રેજ્યુએશન છે એ ક્યારથી બિલોંગ કરો છો. તો સુનિતા વિલિયમ્સ છે એ શું કહે છે કે હું મારું ગ્રેજ્યુએશન છે એ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીથી બિલોંગ કરું છું. ત્યાર પછી ઇન્ટરવ્યુઅર છે એ શું કહે છે કે તમે સૌ પ્રથમ અવકાશમાં ગયા ત્યારે એવી કઈ ખાસ વસ્તુ હતી કે જેને તમે તમારી સાથે લઈ ગયા હતા. તો સુનિતા વિલિયમ્સ છે એ શું કહે છે કે હું મારી સાથે ભગવદ્ ગીતા, એક નાનકડી એવી ગણેશજીની મૂર્તિ અને મારા પિતા દ્વારા લખાયેલો એક હિન્દીમાં પત્ર તે હું જોડે લઈ ગઈ હતી. ત્યાર પછી છે ઇન્ટરવ્યુઅર છે એ શું પ્રશ્ન કરે છે કે હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન લાઈફ એન્ડ વર્ક, કે તને આ કાર્ય કરવામાં તારા જીવનમાં આ ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા કોના દ્વારા પ્રાપ્ત થઈ હતી. સુનિતા વિલિયમ્સ સેઝ મહાત્મા ગાંધી. સુનિતા વિલિયમ્સ છે એ શું કહે છે કે મહાત્મા ગાંધી પાસેથી. ઇન્ટરવ્યુઅર સેઝ વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિનલ. અહીંયા શું કહે છે કે તારો મૂળ દેશ, તારું મૂળ વતન કયું છે. તો સુનિતા વિલિયમ્સ છે એ શું કહે છે ઇન્ડિયા, એટલે કે સુનિતા વિલિયમ્સ છે એ ભારતની વતની છે. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. અહીંયા શું કહે છે સુનિતા વિલિયમ્સ કે હકીકતની વાત તો એ છે કે મારા જે પિતાજી છે દીપક પંડ્યા તે ગુજરાતના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. અને હા, આજના હોમવર્કમાં તમારે શું કરવાનું છે, આ ડાયલોગ છે એ સારા અક્ષરે તમારે ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાં લખવાનો છે. અને જો તમારે આ ડાયલોગ ના લખવું હોય તો સુનિતા વિલિયમ્સને રિલેટેડ બીજો કોઈ ઇન્ટરવ્યૂ કે જે તમને ગૂગલ પર મળી રહેશે, બરાબર, તે કોઈ પણ તમારે ડાયલોગ લખવો. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. અસ્તુ.